નહીં વૈશાલી ભોજ અમારી હાથમાં નાની માની ભોજ શોધનારી યુરો ના યુરો તે મુક્ત જ નથી. નાની માની ભોજ શોધે મારા લાખો ના લાખો પેટ્રોલમાં જાય છે, લાખો ના લાખો મારી મમ્મીના 10 થી 15 લાખ મારી મમ્મીના આટલા આજના જાય છે. આગળ 1 થી 7 ધોરણ મેં અભ્યાસ કર્યો ત્યારે લાખો ના લાખો ગયા હોય ના વંશિકા ભોજ મારી મમ્મીને હોપવામાં ન આવે તો અધિકારીઓ આ વિડીયો જોવે ને મારી મમ્મીને એની વંશિકા ભોજ એ અપાવવામાં આવી જોવે ને મારું તો બધું ઊંચા ભોજ શોધનારી મારા બાપને મારી નાખ્યો હોય. મારા મમ્મી આંખોમાં અમે હું જ્યારથી એના કારખાનામાં ગયો હોય ત્યારથી મારા 15 વર્ષ મારા બાપના 15 વર્ષ મારા હાવ મફતમાં ચોદાઈ ગયો હોય. એ તો ભાડે રહેતો હોય, ભાડે કારખાનું હોય, 5-6 હજાર વાળો મોબાઈલ લીધો હોય એ એવી રીતના મારા બાપને કોઈ વાપરવાના રૂપિયા આપ્યો હોય મારા મમ્મી થી રહ્યા હોય ને એ તો કોક પાસે રૂપિયા લઈને ભાડે રહેતો હોય, ભાડે કારખાનું હોય, નક્સરવાડીમાંથી રૂપિયા લઈને એ તો રહ્યો હોય તેનું લેણે તેનું દેવાય મારા બાપને જવું પડ્યું હોય બધું. નહીં વંશિકા ભોજ છે મારા ઘરે મૂકવામાં આવે ને અધિકારીઓને જણાવવામાં આવે ને મેં અરજી કરેલી છે વારંવાર ને આટલા બધા મેં વિડીયો મૂકેલા છે આમાં ને મારો બાપ તો મારી નાખ્યો. મારા મમ્મી ને આંખ્યું, મારા મમ્મી ના દાંત, મારા મમ્મી નું બધું ને આખો જન્મ મારો બાપ તો મજૂરી ને કામમાં એક રીતના મફતમાં ચોદાઈ ગયો, હું મફતમાં ચોદાઈ ગયો. મારી ઉપર મુસ્લિમ લઈને લોળા નાખી ગયો ઓટોમેટિક ના મારે એની વંશિકા ભોજ મને ન આપવામાં આવે તો અધિકારીઓ કઈ રીતના હાલે છે. એની માની ભોજ ચોદા લાખ રૂપિયા પેટ્રોલ ને અરજી ને પોલીસ સ્ટેશનોમાં જાય છે ને સી ડિવિઝન વાળો જયારે કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે ન કરી હોય તો એ આ બધી એની બધી રૂપિયાની ગોઠવીને લોન ઉપર લઈને જાય એ બધી વાણિયાની ભોજ તો કરી ગઈ ને જીવી ગઈ ને આમાં મફત ચોદા લાકડીને મરી ગયેલો મારા શરીરના અંદરના અંગો એક રીતના નથી ને એ ભોજમાં હું જોડાઈ ગયો છું વૈશાલી ભોજમાં. એને અત્યારે જણાવવામાં આવ્યું છે કે મને મારી મમ્મીને પેલા એ શાંતિ આપી જોઈએ ને એ અત્યારે ઉલટીને કે રીતના જમી કે રીતના રહીને નથી જીવતી પણ કે રીતના આ 15 વર્ષ મારા બાપના 15 વર્ષ મારા એવી રાંડુનો મારો બાપ મારી નાખ્યો હોય ને એના 10,000 રૂપિયા મારા ઘરમાંથી નીકળ્યા અધિકારી ભાડે રહેતી હોય ને ભાડે કારખાનું હોય લોન ઉપર લઈને બેઠી ગયો એના ફ્લેટમાં નીચે ચોકીદાર હોય ઓલો મારા મમ્મીને શાંતિલાલ હોસ્પિટલ દેખાડ્યું લાખ રૂપિયા પછી મારી એ પૂનમ નું કરાવીને ત્યાં બધું છૂટું કરાયું હોય પેલા કરાયું હોય ને આવી રાંડુ મુસ્લિમ નું યાર એને લઈને ગોઠવીને રહેતી હોય એમાં કેટલા ત્યાં લાખો રૂપિયા હોસ્પિટલમાં ગયા છે. બીજું એટલું બધું થયેલું છે મેં લખેલું છે અરજીમાં ને એવા સામાન્ય મારા બાપને 15 વર્ષ ના 15 વર્ષ મારા નેવા વાપરવાના રૂપિયા મેં એને એવી એની રાંડુના કામમાં ત્યાં આગળથી બધા લઈ લીધેલા હોય ને આવી બધી ભાડે રહેતી હોય ને ભાડે કારખાનું હોય ને એ વાંજો ઈરાન જોચ્યો એ વૈશાલી ભોજ એ ભાડે કારખાનું હોય ભાડે રહેતી હોય ને હું એક પોટાથી બધું સમજાવું જે બધું થયું હોય ને હું જ્યારથી કારખાનામાં બેઠો હોય ત્યારથી ને આજે અધિકારી હોય ને મારા ઘરે આવીને તે બધું બેઠે એક જ બધા